સો ત્યારબાદ આપણે જોયું હતું જનરલ પર્પઝ રજિસ્ટર્સ, બરાબર. 8086 માં 4 જનરલ પર્પઝ રજિસ્ટર છે, 16 બીટ, એ, બી, સી એન્ડ ડી. જ્યાં એ છે એક્યુમ્યુલેટર, બી છે બેઝ, સી શેના માટે હતું? કાઉન્ટર માટે, બરાબર. કાઉન્ટિંગ નું જેટલું જે ડેટા છે એમાં સ્ટોર થશે, અને ડી જે છે એ ડેટા માટે. તો આ 4 જનરલ પર્પઝ રજિસ્ટર હતા કે જેને આપણે યુઝ કરી શકીએ છીએ ડેટાના સ્ટોરિંગ, બરાબર, કોઈ પણ વેલ્યુ સ્ટોરિંગ માટે. એસપી સ્ટેક પોઇન્ટર પર આપણે જોયું હતું, બરાબર, કે જે LIFO છે કે જે ટોપમાં હંમેશા વેલ્યુ સ્ટોર કરશે, ટેમ્પરરી વેલ્યુ સ્ટોર કરી શકે છે. લાસ્ટ જે ઇન્સ્ટ્રક્શન જે છે, લાસ્ટ જે પરફોર્મ થયું છે એની વેલ્યુના ઓફસેટ એડ્રેસ નહીં સ્ટોર કરશે. ઓફસેટ એડ્રેસ આપણે હજી બાકી છે, બરાબર, એ નેક્સ્ટ લેક્ચરનો ટોપિક છે, એમાં જોશું. બેઝ પોઇન્ટર સેમ પોઇન્ટિંગ કરશે મેમરી લોકેશનને. એસઆઈ એન્ડ ડીઆઈ જે હતું એ ઇન્ડેક્સ રજિસ્ટર હતા, સોર્સ ઇન્ડેક્સ એન્ડ ડેસ્ટિનેશન ઇન્ડેક્સ, કે જે સ્ટ્રિંગ ઓપરેશન્સ જે છે, બરાબર, એમાં ક્યાંક ને ક્યાંક આપણે યુઝ કરીએ છીએ સોર્સ માટે અને ડેસ્ટિનેશન માટે. બંનેના પોઇન્ટિંગ માટે આપણે સોર્સ એન્ડ ડેસ્ટિનેશન ઇન્ડેક્સ રજિસ્ટરનો યુઝ કરીએ છીએ. સો અહીંયા સુધીનું આપણે કાલે જોયું હતું. હવે વાત કરીએ આપણે ફ્લેગ રજિસ્ટર્સની. તો 8085 માં કેટલા રજિસ્ટર હતા? 8085 માં કેટલા રજિસ્ટર્સ હતા? 8085 માં ફ્લેગ રજિસ્ટર્સ કેટલા હતા? ફ્લેગ રજિસ્ટર્સ 8085 માં ફ્લેગ રજિસ્ટર્સ કેટલા હતા? બધાય નહીં, ઓનલી ફ્લેગ રજિસ્ટર્સ જ પૂછું છું, જેને આપણે PSW પ્રોગ્રામ સ્ટેટસ હોલ્ડ પણ કહીએ છીએ. યસ, 5 હતા. કયા કયા? હમ 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 કેરી 0 સાઇન, પછી પેરિટી એન્ડ લાસ્ટ એક. ઓક્સિલરી કેરી. તો આ તમે 8086 ના ફ્લેગ રજિસ્ટર્સમાં જોવો છો, બરાબર. 8086 ના ફ્લેગ રજિસ્ટર્સમાં જોવો છો તો એમાં જે ફર્સ્ટ 5 જે છે, બરાબર, આ સાઈડ થી સ્ટાર્ટ કરો, CF, PF, AF, ZF અને SF. તો આ શેના રજિસ્ટર્સ છે? 8085 ના જ રજિસ્ટર છે. સેમ એઝ ઇટ ઇઝ, જે 8085 ના જે 5 રજિસ્ટર હતા ફ્લેગ રજિસ્ટર, સેમ ટુ સેમ આપણે એને ત્યાંથી ઉપાડીને આમાં સેટ કરી દઈએ છીએ, બરાબર. એટલે કે કેરી ફ્લેગ શું કરશે? જો 7th ની કેરી, બરાબર, આવશે, 7th ની કેરી જનરેટ થાય તો કેરી ફ્લેગ જે છે, બરાબર, એ સેટ થશે, અધરવાઇઝ 0. પેરિટી ફ્લેગમાં શું હતું? ઓડ પેરિટી ને ઇવન પેરિટી. ઓડ પેરિટીમાં શું હતું? જો રિઝલ્ટ જે છે, બરાબર, રિઝલ્ટના નંબર ઓફ વન્સ ઓડ છે કે ઇવન છે, તો એ રીતે પેરિટી ફ્લેગ સેટ થશે. ઇવન હશે તો 1 સેટ થશે, અને ઓડ પેરિટી હશે તો 0 સેટ થશે. તો આ રીતે પેરિટી ફ્લેગ એના રિઝલ્ટના નંબર ઓફ વન્સના અકોર્ડિંગ સેટ ઓર રીસેટ થશે. ઓક્સિલરી કેરી ફ્લેગમાં શું હતું યાદ કરો?
ઓક્ઝિલરી કેરી ફ્લેગમાં શું હતું? કયું ઓવરફ્લો આવશે એમાં? ઓક્ઝિલરી કેરી ફ્લેગ યાદ કરો. એક સ્પેશિયલ ટર્મ હતી એની. બીસીડી ઓવરફ્લો. બરાબર. બીસીડી ઓવરફ્લો થશે ત્યારે ઓક્ઝિલરી કેરી ફ્લેગ જે છે એ સેટ થશે. બીસીડી ઓવરફ્લો એટલે શું મેં સમજાવેલું હતું કે 0 થી ચાલુ કરી રિઝલ્ટ, તો 0 બીટ, 1 બીટ, 2 બીટ અને 3 બીટ. રિઝલ્ટમાં થર્ડ બીટની જો કેરી જનરેટ થાય, બરાબર, થર્ડ બીટની કેરી ફોર્થમાં જનરેટ થાય તો એને શું કહેવાનું? બીસીડી ઓવરફ્લો થયો છે. બરાબર. થર્ડની કેરી ફોર્થમાં જનરેટ થાય, બરાબર, થર્ડ બીટ રિઝલ્ટ જે હોય એમાં 0, 1, 2 ને 3, 3 બીટની કેરી ફોર્થમાં જનરેટ થાય, એટલે કે થર્ડ બીટની કેરી જનરેટ થાય, તો ત્યારે બીસીડી જે છે, બરાબર, ઓવરફ્લો થયો કહેવાશે. એટલે એ ટાઈમે ઓક્ઝિલરી કેરી ફ્લેગ જે છે, બરાબર, એ સેટ થશે. અધરવાઇઝ ઝીરો ફ્લેગ શું હતું કે આખે આખું રિઝલ્ટ જે છે, બરાબર, ઝીરો થઈ જશે. જો આખું રિઝલ્ટ ઝીરો હશે તો ઝીરો ફ્લેગ છે એ 1 થશે. જો નોન ઝીરો રિઝલ્ટ હશે તો ઝીરો થશે. એટલે કે જસ્ટ યાદ એટલું રાખવાનું કે જો આખું રિઝલ્ટ ઝીરો છે, રિઝલ્ટ ઝીરો છે, તો ઝીરો ફ્લેગ છે એ સેટ, એટલે કે 1. સાઇન ફ્લેગ જે 7th બીટ હતું એ જ આપણે કાઉન્ટ કરતા હતા. બરાબર, 0 પોઝિટિવ, 1 નેગેટિવ. તો આ જે હતા એ તો 8085 ના જ બધા ફ્લેગ્સ હતા. બરાબર, એ તો જસ્ટ રિપીટ જ કરવાના છે. એનું એક્સપ્લેનેશન રિપીટ જ કરવાનું છે. હવે બાકીના તમને સમજાવું એ પહેલા તમને ફ્લેગ્સનું જે ડિવાઈડ કરેલું છે આપણે 2 પાર્ટ્સમાં એ સમજાવું છું. કન્ડિશનલ ફ્લેગ અને કંટ્રોલ ફ્લેગ. બરાબર. કન્ડિશનલ ફ્લેગ એટલે શું કે જે આજે એડિશન, સબટ્રેક્શન, આ બધા કોના ઓપરેશન્સ જે છે, એરિથમેટિક એન્ડ લોજિકલ, બરાબર, એએલયુ ના જે ઓપરેશન્સ જે છે, બરાબર છે, એએલયુ એરિથમેટિક એન્ડ લોજિકલ જેટલા ઓપરેશન્સ જે છે એના લીધે જે સેટ ઓર રીસેટ થશે એને આપણે કન્ડિશનલ ફ્લેગ તરીકે કહીશું. તો જે સીએફ જે છે, પેરિટી છે, ક્લિયરી કેરી ફ્લેગ છે, સેડ એટલે કે ઝીરો ફ્લેગ, સાઇન ફ્લેગ, ઓવરફ્લો ફ્લેગ જે આ છેલ્લો છે એ ઓવરફ્લો ફ્લેગ છે. આ જેટલા ફ્લેગ જે છે, બરાબર, એ એએલયુ ના અકોર્ડિંગ સેટ ઓર રીસેટ થશે. એટલા માટે જ એને કન્ડિશનલ ફ્લેગ આપણે કહીએ છીએ. બાકીના છે એને શું કહેવાનું? કંટ્રોલ ફ્લેગ. કંટ્રોલ ફ્લેગ શું કામ? કારણ કે એને આપણે ઇન્સ્ટ્રક્શન થ્રુ કંટ્રોલ કરી શકીએ છીએ. આપણે એને ઇન્સ્ટ્રક્શન થ્રુ કંટ્રોલ કરી શકીએ છીએ. એટલે કઈ રીતે? આઈએફ જે છે, બરાબર, આઈએફ ને આપણે ઇન્ટરપ્ટ ફ્લેગ ઇનેબલ ડિસેબલ કરી શકીએ છીએ. શેના થ્રુ? ઇન્ટરપ્ટ ફ્લેગ ઇનેબલ ડિસેબલ માટે કઈ ઇન્સ્ટ્રક્શન છે? જે ઈઆઈ અને ડીઆઈ હતી ને, ઇનેબલ ઇન્ટરપ્ટ એન્ડ ડિસેબલ ઇન્ટરપ્ટ, તો એ જ રીતે આમાં આવશે એસટીઆઈ એન્ડ સીએલઆઈ. એટલે કે એસટીઆઈ એટલે સેટ ઇન્ટરપ્ટ ફ્લેગ અને સીએલઆઈ મીન્સ ક્લિયર ઇટ. બરાબર. તો આ જ રીતે તમે એને ઇન્સ્ટ્રક્શન થ્રુ સેટ ઓર રીસેટ કરી શકો છો. તો આ રીતે સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન થ્રુ સેટ ઓર રીસેટ કરી શકો છો. તો એને કહેવામાં આવે છે કંટ્રોલ ફ્લેગ. સમજાવું? કન્ડિશનલ ફ્લેગ કોને કહેવાય, કંટ્રોલ ફ્લેગ કોને કહેવાય? કન્ડિશનલ મીન્સ કે એએલયુ ના પરફોર્મન્સ થ્રુ સેટ ઓર રીસેટ થાય. એએલયુ ના પરફોર્મન્સ અકોર્ડિંગ સેટ ઓર રીસેટ થાય એને કન્ડિશનલ કહેવાય. અને જે સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન થ્રુ સેટ ઓર રીસેટ આપણે કરી શકીએ છીએ, કંટ્રોલ કરી શકીએ છીએ, એને કંટ્રોલ ફ્લેગ કહેવાશે. ક્લિયર?
ઓકે, તો આપણે કન્ડિશનલમાં ફર્સ્ટ 5 જોયા. ત્યારબાદ આવશે TF એટલે કે ટ્રેપ ફ્લેગ. લાઇન બાય લાઇન સિંગલ સ્ટેપ બાય સ્ટેપ તમારે એક્ઝિક્યુશન કરાવવું છે, બરાબર. સિંગલ લાઇન બાય લાઇન એક્ઝિક્યુશન માટે ટ્રેપ ફ્લેગ છે, બરાબર, એ યુઝ થાય છે. પ્રોગ્રામ જે છે એનું સિંગલ સ્ટેપિંગમાં તમારે ડીબગિંગ કરાવવું છે, એટલે કે સિંગલ ડીબગિંગ, સિંગલ લાઇનમાં ડીબગિંગ થશે, તો એ ટ્રેપ ફ્લેગ યુઝફુલ છે એના માટે. એ ફ્લેગ સેટ કરશો એટલે એ લાઇન બાય લાઇન બરાબર ડીબગ થશે અને એ પ્રમાણે એક્ઝિક્યુટ થશે. ત્યારબાદ વાત કરીએ IF ઇન્ટરપ્ટ ફ્લેગ. તો જે મેં વાત કરી ઇન્ટરપ્ટ ફ્લેગ જે છે એ ઇનેબલ ઓર ડિસેબલ કરી શકીએ છીએ, બરાબર. માસ્કેબલ ઇન્ટરપ્ટ જે છે એને ઇનેબલ ડિસેબલ કરી શકીએ છીએ. જો IF જે છે એ 0 હશે, બરાબર, તો એ જેટલી ઇન્ટરપ્ટ્સ આવશે એને ઇગ્નોર કરશે, અને જો એને 1 બરાબર સેટ કરો છો તો ઇન્ટરપ્ટ છે એ અકર્સ થશે, એટલે કે ઇન્ટરપ્ટ છે એ પરફોર્મ થશે. તો આ રીતે IF જે છે ઇન્ટરપ્ટ ફ્લેગ, બરાબર, એને ઇનેબલ ઓર ડિસેબલ તમે કરી શકો છો. CLI ક્લિયર માટે એટલે કે ક્લિયર ઇન્ટરપ્ટ, બરાબર, એટલે કે ડિસેબલ માટે CLI આવશે ક્લિયર ઇન્ટરપ્ટ, અને ઇનેબલ માટે આવશે STI સેટ ઇન્ટરપ્ટ. આમાં ઇન્સ્ટ્રક્શન થોડીક ચેન્જ આવશે, જેમ 8085 માં EI એન્ડ DI હતું, ઇનેબલ ઇન્ટરપ્ટ એન્ડ ડિસેબલ ઇન્ટરપ્ટ, એમાં આમાં આવશે CLI એટલે કે ક્લિયર ઇન્ટરપ્ટ એન્ડ STI એટલે કે સેટ ઇન્ટરપ્ટ. તો આ રીતના વર્કિંગ ફંક્શન સેમ રહેશે, બટ ઇન્સ્ટ્રક્શન છે ફરી જશે. આ રીતે આપણે ઇન્ટરપ્ટ ફ્લેગ જે છે એને ઇનેબલ ઓર ડિસેબલ કરી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ DF ડાયરેક્શનલ ફ્લેગ. ડાયરેક્શનલ ફ્લેગ જે છે, બરાબર, એ સ્ટ્રિંગ ઓપરેશન્સમાં યુઝફુલ છે. DF ડાયરેક્શન ફ્લેગ જે છે એ સ્ટ્રિંગ ઓપરેશનમાં યુઝફુલ છે. જો DF 0 હશે, બરાબર, જો DF 0 હશે તો જે ઇન્ડેક્સ રજિસ્ટર છે, બરાબર, એ એક ઇન્ક્રીમેન્ટ થશે. હવે ઇન્ડેક્સ રજિસ્ટર આપણે આગળ જોઈ લીધું. શું હતું એ ઇન્ડેક્સ રજિસ્ટર શું હતું? ઇન્ડેક્સ રજિસ્ટર આપણે હમણાં જ કહ્યું હતું. શું હતું એ? જે લાસ્ટ આ બે હતા, બરાબર, એ શું હતા? ઇન્ડેક્સ રજિસ્ટર હતા, સોર્સ ઇન્ડેક્સ રજિસ્ટર એન્ડ ડેસ્ટિનેશન ઇન્ડેક્સ રજિસ્ટર. ત્યારે મેં કીધું હતું આ શેના માટે યુઝ થાય? આ જે લાસ્ટ ટુ છે SINDI સોર્સ ઇન્ડેક્સ રજિસ્ટર એન્ડ ડેસ્ટિનેશન ઇન્ડેક્સ રજિસ્ટર શેના માટે યુઝ થાય? ટાઈપ કરો. આઈડિયા છે તો યસ અથવા તો ટાઈપ કરો, અધરવાઇઝ નો ટાઈપ કરો એટલે હું ફરીથી સમજાવું. સ્ટ્રિંગ માટે યસ, સ્ટ્રિંગ છે, બરાબર, એના પોઇન્ટિંગ માટે સોર્સ ઇન્ડેક્સ રજિસ્ટર છે, એટલે કે સોર્સ થ્રુ આઈડેન્ટિફાઈ કરશે અને ડેસ્ટિનેશન ઇન્ડેક્સ રજિસ્ટર છે ડેસ્ટિનેશનને આઈડેન્ટિફાઈ કરશે. એટલે કે સોર્સ અને ડેસ્ટિનેશન આ બંનેને આઈડેન્ટિફાઈ ડાયરેક્શન આપવા માટે આપણે ઇન્ડેક્સ રજિસ્ટરનો યુઝ કરીએ છીએ. તો એટલા માટે જ ડાયરેક્શનલ ફ્લેગમાં આપણે ઇન્ડેક્સ રજિસ્ટરની વાત કરીએ છીએ કે ઇન્ડેક્સ રજિસ્ટર છે એને કંટ્રોલ કરવા માટે આપણે ડાયરેક્શનલ ફ્લેગનો યુઝ કરીએ છીએ, બરાબર. ઇન્ડેક્સ રજિસ્ટર છે શેના માટે? સ્ટ્રિંગ ઓપરેશન્સ માટે, એટલે કે એને સોર્સ ટુ ડેસ્ટિનેશન ડાયરેક્શન આપવા માટે યુઝ કરીએ છીએ. એટલે માટે જ એને બીજું ડાયરેક્શનલ ફ્લેગ પણ કહીએ છીએ. ડાયરેક્શનલ ફ્લેગ મીન્સ કે જે ઇન્ડેક્સ રજિસ્ટર છે એમાં ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ કરવા માટે આપણે આ ફ્લેગનો યુઝ કરીએ છીએ, ડાયરેક્શનલ ફ્લેગનો. જો ડાયરેક્શનલ ફ્લેગ 0 છે, ઇટ મીન્સ ઇન્ડેક્સ રજિસ્ટર છે
એ એક ઇન્ક્રીમેન્ટ થશે. ડાયરેક્શનલ ફ્લેગ 0 આપશું મીન્સ ઇન્ડેક્સ રજિસ્ટર એક ઇન્ક્રીમેન્ટ થશે, અને ડાયરેક્શનલ ફ્લેગ 1 મીન્સ એક ડિક્રીમેન્ટ આપશે રજિસ્ટરમાં. હવે જે રજિસ્ટર તમે યુઝ કરો છો ડાયરેક્શનલ ફ્લેગ ઇન્ડેક્સ ફ્લેગ રજિસ્ટરમાં તો ઇન્ડેક્સ રજિસ્ટરમાં શું થશે તો કે ડાયરેક્શનલ ફ્લેગ 0 કરશો તો એ રજિસ્ટરને એક ઇન્ક્રીમેન્ટ આપશે. ક્યારે? જ્યારે ડીએફ 0 કરીએ છીએ ત્યારે. જ્યારે ડીએફ 1 આપીએ છીએ ત્યારે એ એક ડિક્રીમેન્ટ કરશે. 0 આપીએ છીએ તો ઇન્ડેક્સ રજિસ્ટરમાં એક ઇન્ક્રીમેન્ટ થશે, અને 1 આપીએ છીએ ત્યારે એક ડિક્રીમેન્ટ થશે. એટલે કે ઇન્ડેક્સ રજિસ્ટર છે એ કંટ્રોલ કોના થ્રુ થશે? ડાયરેક્શનલ ફ્લેગ થયો. ડાયરેક્શનલ ફ્લેગ 0 તો ઇન્ડેક્સ રજિસ્ટરમાં એક ઇન્ક્રીમેન્ટ, ડાયરેક્શનલ ફ્લેગ 1 તો ઇન્ડેક્સ રજિસ્ટરમાં એક ડિક્રીમેન્ટ. તો આ રીતના એને ડાયરેક્શન આપવા માટે ડાયરેક્શનલ ફ્લેગનો યુઝ કરીએ છીએ. લાસ્ટ છે ઓવરફ્લો ફ્લેગ, બરાબર? કેમ કે આમાં તો હવે શું થશે 16 બીટના પણ ઓપરેશન થશે, બરાબર? કેમ કે આ શું છે 16 બીટનું છે, 8086 છે, 16 બીટ માઇક્રોપ્રોસેસર છે, મીન્સ કે એમાં ડેટા લાઇન 16 હશે, એટલે કે એટ અ ટાઈમ 16 બીટ્સ જે છે એ પાસ થઈ શકશે, બરાબર? અને આનું એડ્રેસ લાઇન કેટલી છે? 20 છે, એટલે કે 1 MB ની ટોટલ સ્પેસ છે, અને 16 એની ડેટા લાઇન્સ છે. તો 16 એટ અ ટાઈમ 16 ડેટા છે એ ડેટા બીટ્સ છે એ પાસ થશે. તો જે ઓપરેશન્સ થશે હવે એ કયા થશે? 8 બીટના બી થઈ શકે, 16 બીટના બી થઈ શકે. તો ઓપરેશન્સ થશે, બરાબર? મલ્ટિપ્લિકેશન એ બધા ઓપરેશન થશે. એમાં જો ઓવરફ્લો થશે 15 બીટનો ઓવરફ્લો થશે, બરાબર? ત્યારે આ બીટ છે ઓવરફ્લો છે એ સેટ થશે, એટલે કે ત્યાં 1 થશે. જો 15 બીટ ઓવરફ્લો થશે, બરાબર, તો આ બીટ છે એ 1 થશે. તો ફ્લેગ રજિસ્ટર્સ ક્લિયર. ફર્સ્ટ 5 જે હતા, બરાબર, એ તો 8085 ના જ હતા. 3F ડિબગિંગ વન લાઇન મેન લાઇન ડિબગિંગ માટે, IF છે ઇન્ટરપ્ટ ફ્લેગ ઇનેબલ ડિસેબલ, DI ડાયરેક્શનલ ફ્લેગ સ્ટ્રિંગ ઓપરેશનનો એક ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઇન્ડેક્સ રજિસ્ટરને કરવા માટે, ઓવરફ્લો ફ્લેગ છે એ જો આપણે ઓપરેશન્સ જે કરીએ છીએ, બરાબર, એમાં ઓવરફ્લો થશે, એટલે કે 15 બીટમાં ઓવરફ્લો થશે તો ઓવરફ્લો બીટ છે એ સેટ થશે, અધરવાઇઝ 0. પ્લસ ફ્લેગ રજિસ્ટરને આપણે 2 ટાઈપ્સમાં ડિવાઈડ કરીએ છીએ, કન્ડિશનલ ફ્લેગ એન્ડ કંટ્રોલ ફ્લેગ. કન્ડિશનલ મીન્સ કેવા? કે જેના ALU સેક્શન, બરાબર, ALU ના ટાસ્ક પરફોર્મ કરશે એના થ્રુ સેટ ઓર રીસેટ થશે, અને કંટ્રોલ ફ્લેગ મીન્સ કે આપણે એને સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન થ્રુ સેટ ઓર રીસેટ કરી શકીએ છીએ. તો ક્લિયર ફ્લેગ રજિસ્ટર. ઓકે, સો હવે જોઈએ તો આપણું 8086 નું આર્કિટેક્ચર જે છે, બરાબર, આખે આખું કમ્પ્લીટ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાઇપલાઇનિંગ કન્સેપ્ટ છે, બરાબર, એ સ્ટડી કરશું. સો આ લેક્ચર અત્યારે આપણે કમ્પ્લીટ કરીએ છીએ.